શહેરના પાણીગેટ વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા માટે બુટલેગરો માથું ઉચકી રહ્યા છે। પાણીગેટ આયુર્વેદિક 3 રસ્તા પાસે રવિવારે મોડી રાત્રે 12:30 વાગે એક યુવતી સાથે વાતો કરતા જોવા મળેલા નામચીન બુટલેગરે એક્ટિવા સવાર યુવક ઉપર થાર ચડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો। બીજી તરફ ઇજાગ્રસ્ત યુવક તરફથી આવેલા કુખ્યાત ચાર્મિસ કહાર અને બીજા 3 શખ્સોએ બુટલેગર ઉપર હુમલો કર્યો હતો, જે સશસ્ત્ર અથડામણના હિંસક પડઘા પડ્યા હતા। કાર ચડાવી દેનારા બુટલેગરના ભાઈ सूरज उर्फे चुईए मधराते पाणीगेट पोलीस स्टेशन में तरंग पर हुमलो कर्यो हतो। एक ज बनाव साथे संलग्न 3 घटना अंगे पाणीगेट पोलीस मथके जुदी जुदी एफआईआर नोंधीने 4 जणानी धरपकड़ करवामां आवी हती। प्रथम घटना रविवारे रात्रे 12:30 वागे पाणीगेट आयुर्वेदिक 3 रस्ता पासे महावीर आइसक्रीमनी दुकान पासे बनी हती। नजीकमां आवेली महादेवनगरमां रहता हरीश रमेश कहार अने तेना पितराई भाई तरंग जगदीश कहार बंने जणा 2 व्हीलर लईने रोड पर ऊभा हता। तरंगना पितानुं तारीख 19મી जुलाईए निधन थयुं हतुं। फरासखानानो टेम्पो आवी रह्यो होवानी तेओ राह जोईने बंने जणा ऊभा हता। रोडनी सामेनी साइडे बूटलेगर कुणाल कहार थार गाड़ी में दरवाजा खुल्ला राखीने एक युवती साथे बैठो हतो। कुणाले हरीशने जोईने कह्युं हतुं के ए लुख्खा तो अहींथी निकळ। हरीशे बूटलेगरने પડકાર્યો હતો। બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી। તે વખતે ચાર્મિસ કહાર અને યશ કહાર વગેરે દોડી આવ્યા હતા અને છોડાવ્યો હતો। હરીશે તેની એક્ટિવા ઉપર બેઠો હતો ત્યારે પાછળથી થાર લઈને આવેલા બૂટલેગરે હરીશની હત્યા કરવાના ઈરાદે એક્ટિવા ઉપર થાર ચડાવી દીધી હતી। હરીશ હવામાં ફંગોળાઈને પટકાયો હતો। બૂટલેગર થાર રિવર્સ લઈને ફરાર થઈ ગયો હતો। पाणीगेट आयुर्वेदिक 3 रस्ता पासे रविवारे मधराते थयेल हिंसक અથડામણ અને पाणीगेट पोलीस स्टेशन में मारामारी स्वरूपे पड़ेला પડઘાના કિસ્સામાં સંડોવાયેલા माथाभारे शख्सोनो इतिहास गुनाहित छे। बूटलेगर कुणाल रमणभाई कहार सामे शहर में जुदा जुदा पोलीस स्टेशन में 29 एफआईआर नोंधाई है। एक वखत तड़ीपार थयो छे। डीसीबी पाणीगेट और जवाहरनगर पोलीस स्टेशन गुना में कुल 3 वखत पासा थई छे। चार्मिस गोविंद उर्फे गट्टू कहार शहरना 10 અને સાબરકાંઠાના મારામારીના અને દહેજ અંગેના એક મળીને કુલ 11 ગુના નોંધાયા છે। 2 વખત પાસા થઈ છે। યશ ગોવિંદ કહાર સામે હરણી અને સિટીમાં 2 ગુના તેમજ સાબરકાંઠામાં દહેજ પ્રતિબંધક અને મારામારી અંગેનો એક ગુનો નોંધાયો છે। તરંગને કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી। હરીશ રમેશ કહાર સામે જુગારના 3 અને રાઇટિંગનો એક મળીને 4 ગુના નોંધાયા છે। જ્યારે સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર સામે વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં મળીને 21 ગુના દાખલ થયા છે। 2 વખત પાસા થઈ છે અને 3 વખત તડીપાર કરવામાં આવેલ છે।